ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 16 તારીખ આસપાસ ગરમીમાં ઘટાડો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે નાગરિકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। ત્યારે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે 18 થી 23 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે, જેના પગલે મે મહિનાના અંતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। ત્યારે ચોમાસાના આગમન અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે 8 થી 15 મે જૂન વચ્ચે દરિયામાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે। 23 થી 28 મે દરમિયાન ગુજરાતમાં એક સારો સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાડી દેશોમાં યુદ્ધના કારણે ભારતમાં હવે મોંઘવારીનું વધુ ભાર લોકોએ સહન કરવો પડશે। પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 3 રૂપિયા જેટલો વધારો થયો। ખાડી દેશોમાં યુદ્ધના કારણે લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત ભારતની અંદર વર્તાઈ રહી છે। એ વચ્ચે ભારત સરકારે પેટ્રોલ ડીઝલના ભાવો કાબૂમાં રહે તે પ્રકારના પ્રયત્નો કર્યા છતાં પણ વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલની અંદર 3 રૂપિયાનો ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે, જેમાં પેટ્રોલમાં 97.40 રૂપિયા અને ડીઝલ 93.18 રૂપિયા મોંઘું થયું છે। ડીઝલની અંદર 3 રૂપિયા જેટલો વધારો તો પેટ્રોલની અંદર પણ 3 રૂપિયા જેટલો વધારો થયો છે। તો લોકોએ કહ્યું કે આ મોંઘવારીનો માર છે એ સહન કરવો પડશે। સરકારે આના માટે કંઈક યોગ્ય પગલાં ભરવા જોઈએ। જો કે 2 દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી કે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક પરિવહનનો ઉપયોગ કરવો અને પેટ્રોલ ડીઝલ બચાવવું જોઈએ। દૂધ બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં આગામી દિવસોમાં મોંઘવારીમાં પણ વધારો જોવા મળશે। અલગ અલગ ચીજ વસ્તુઓના ભાવ અને તેની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં પણ વધારો જોવા મળશે। મોદીની અપીલની અસર મંત્રીઓમાં જોવા મળી। મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 કાર જોવા મળી, જ્યારે નાયબ મુખ્યમંત્રી પુલિંગ કારમાં આવ્યા હતા। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજરોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં પ્રધાનમંત્રીએ કરેલા 7 મુદ્દાની અપીલના સીધા દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા। મંત્રીઓ અલગ અલગ રીતે જોવા મળ્યા હતા, પરંતુ તેમણે પ્રધાનમંત્રીની અપીલનો શબ્દસહ પાલન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। મુખ્યમંત્રીના કાફલામાં માત્ર 2 કાર જ જોવા મળી હતી, જ્યારે નાયબ મુખ્યમંત્રી પોતે પુલિંગ કાર સાથે આવ્યા હતા। રાજ્યકક્ષા મંત્રી કૌશિક વેકરિયા સાથે તેમણે શેરિંગ કર્યું હતું અને બંને સચિવાલય ખાતે પહોંચ્યા હતા, જ્યારે મંત્રી પીસી બરંડા ખાનગી કારમાં અહીં સચિવાલય ખાતે આવ્યા હતા, જ્યારે અન્ય 4 મંત્રીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ લઈ અને સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ 1માં પહોંચ્યા હતા। મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક 2 વ્હીલ લઈને આવ્યા હતા। સંદેશ ન્યૂઝ સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આજે દરેક વ્યક્તિ પાસે 2 વાહન છે। 2 પૈકીનું એક વાહન જો ઇલેક્ટ્રિક હશે તો ઈંધણની બચત યોગ્ય રીતે થઈ શકશે। સાથે જ પેટ્રોલ ડીઝલના ભાવ અંગે પણ તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે ભાવ વધી રહ્યા છે તેને જ અનુરૂપ ભારતમાં પણ અને ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। રાજ્યના 4 મંત્રી ઇલેક્ટ્રિક કારમાં આવ્યા, જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી 2 વ્હીલ ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યા હતા, જ્યારે મંત્રી પીસી બરંડા ખાનગી વાહનમાં આવ્યા હતા। ગુજરાતમાં અઠવાડિયામાં 1 દિવસ નો મોટર વ્હીકલ ડે ઉજવવા માટેનો પત્ર લખવામાં આવ્યો છે। રાજ્યપાલે તમામ કલેક્ટર તેમજ કમિશનરને આ પત્ર લખી અને અનુરોધ કર્યો છે। ગુજરાતમાં પર્યાવરણ જાળવણી અને ઈંધણની બચત માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી। પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યપાલે તમામ કલેક્ટર અને કમિશનરને પત્ર લખી અઠવાડિયે 1 દિવસ નો મોટર વ્હીકલ ડે ઉજવવા સૂચના આપી છે। આ અભિયાન અંતર્ગત સરકારી કર્મચારીઓને અંગત વાહનોને બદલે જાહેર પરિવહન અથવા કાર પુલિંગનો ઉપયોગ કરવા આગ્રહ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બિનજરૂરી મુસાફરી ટાળવા માટે વહીવટી મિટિંગો હવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવશે। રાજ્યમાં ગ્રીન અભિયાનને વેગ આપી પ્રદૂષણ ઘટાડવા અને ઉર્જા સંરક્ષણ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અનુરોધ કરવામાં આવ્યો છે। ઈંધણ બચાવવા માટે હવે ગુજરાતનો એક્શન મોડ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રધાનમંત્રીના ગ્રીન इंडिया अभिगम गुजरात पण जोड़ाયું હોય તે પ્રકાર લાગી રહ્યું છે। एक तरफ जहां नीट पेपर लीक मामले में सीबीआई ने अपनी जांच तेज कर दी है, वहीं एनटीए ने आज नीट यूजी परीक्षा की नई तारीखों का ऐलान कर दिया। नीट यूजी की यह परीक्षा 3 मई को हुई थी, लेकिन पेपर लीक की वजह से इस परीक्षा को रद्द कर दिया गया था और मामले की जांच सीबीआई को सौंप दी गई थी। लेकिन असल सवाल था कि दोबारा परीक्षा कब होगी। आज एनटीए ने नीट यूजी परीक्षा 21 जून को कराने का ऐलान किया। इस ऐलान के ठीक बाद केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान पहली बार मीडिया के सामने आए। उन्होंने माना कि यह बड़ी चूक थी।
इसी के साथ धर्मेंद्र प्रधान ने ऐलान किया कि दोबारा परीक्षा के लिए किसी भी छात्र से फीस नहीं ली जाएगी। छात्रों को मनपसंद परीक्षा केंद्र चुनने की आजादी होगी। 14 जून से पहले सबको एडमिट कार्ड मिल जाएगा। छात्रों को परीक्षा के लिए 15 मिनट का अतिरिक्त समय दिया जाएगा। इसी के साथ शिक्षा मंत्री ने यह भी ऐलान किया कि अगले साल से यह परीक्षा ऑनलाइन मोड में कराई जाएगी, जबकि सीबीआई ने इस मामले में अब तक 7 लोगों को गिरफ्तार किया है। વડોદરા કરજણ કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. નીટ પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો અને સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને રજૂઆત પણ કરી. વડોદરાના કરજણમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરના વિવિધ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે તાજેતરમાં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મામલે પોતાનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. એ સાથે જ કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કે ચોમાસું નજીક હોવા છતાં હજુ સુધી ગટર અને નાળાની સફાઈ યોગ્ય રીતે થઈ નથી. કોંગ્રેસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ગટર નાળા સાફ કરવામાં આવે, રસ્તાના જોખમી ખાડા પૂરવામાં આવે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. ગટર નાળા સાફ કરવાની માંગ કરવામાં આવી અને સાથે જ પેપર લીક થતા અટકે તે બાબતનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ઢોલ અને સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાપાલિકા દ્વારા 12 જેટલા મંદિરોના દબાણો તોડી પાડવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. રાજકોટમાં ગુરુવારના રાતના 12 જેટલા મંદિરોના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. મહાપાલિકાની આ કાર્યવાહીને લઈને હિન્દુવાદી સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હિન્દુવાદી સંગઠનોએ આક્ષેપ લગાવ્યો કે શહેરના 3 પૈકીના 2 ધારાસભ્યોએ તેમના ફોન પણ ઉઠાવ્યા નથી અને મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા ડિમોલેશનના પડઘા આગામી ચૂંટણીની અંદર પણ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે હિન્દુવાદી સંગઠનોએ આક્ષેપ લગાવ્યો કે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માત્ર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. શહેરમાં અનેક ગેરકાયદે બાંધકામો છે છતાં ટાઉન પ્લાનિંગ વિભાગ આ મામલે કાર્યવાહી નથી કરતું, જેના પડઘા આગામી ચૂંટણીની અંદર પડી શકે છે. ડિમોલેશનની કામગીરીથી હિન્દુવાદી સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ આગામી ચૂંટણીની અંદર ભાજપને સબક શીખવવાની ચીમકી પણ આપી. ફરીથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉડશે. નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે સુરતના ઉદ્યોગકારોએ બેઠક કરી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતીવાસીઓ માટે હવાઈ મુસાફરીને લઈને ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ફરી શરૂ થવા જઈ રહી છે. દિલ્હીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સુરતથી દુબઈ, શારજા અને બેંકોક જેવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને પુનઃ શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં ઇન્ડિગો એરલાઇન્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમની સાથે થયેલી ચર્ચા બાદ સુરત મુંબઈ ફ્લાઇટ આગામી 15 દિવસમાં શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ થવાથી સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનીને રહી ગયું હતું. સુરત કાપડ બજી છે. 30 મે સુધી આ તમામ કર્મચારીઓની તાલીમ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તો જૂન મહિનાની અંદર ઘરની ગણતરી આ કર્મચારીઓએ કરવાની રહેશે. વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 12,000 જેટલા ગણતરીદારો અને 2,000 જેટલા સુપરવાઇઝરોની નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદમાં લગભગ 7,500 જેટલા કર્મચારીઓની તાલીમ પૂર્ણ થઈ છે. તો બાકીના કર્મચારીઓની તાલીમ 21 મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. 1 જૂન 2026થી અમદાવાદમાં ઘરયાદી અને મકાન ગણતરી શરૂ કરવામાં આવશે, જે 30 જૂન 2026 સુધી એટલે કે કુલ 30 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન લોકોએ સ્વયં એટલે કે જાતે સ્વગણના એટલે કે સેલ્ફ એમ્યુનેશન પણ કરી શકશે, જેમાં 17/5/2026થી 31/5/2026 સુધી ભારત સરકારના સેન્સસ પોર્ટલ પર પોતાની જાતે આ અનુકલન કરવામાં રહેશે. 2027 જનગણનાને લઈ તાલીમ આપવાની કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં 12,000 જેટલા ગણતરીદારો અને 2,000 જેટલા સુપરવાઇઝરો કાર્યરત રહેશે. સુરતમાં ધારાસભ્ય અને મનપા તંત્ર વચ્ચે ફરી એકવાર ખેંચતાણ સામે આવી ગયું છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખી અને ગંભીર રજૂઆત કરી છે. કાનાણીનો આક્ષેપ કંઈક એવો છે કે છેલ્લા કેટલાક દિવસોથી વસ્તી ગણતરીની કામગીરીના બહાને અધિકારીઓ એ વિકાસના કામોમાં બેદરકારી દાખવે છે. અધિકારીઓ સતત મીટિંગો અને ટ્રેનિંગમાં વ્યસ્ત રહેતા હોવાથી લોકહિતના કામો ખોરવાયા છે. ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ છેલ્લા 5 દિવસથી ફોન કરી રહ્યા છે અને તે છતાં તંત્ર તરફથી કોઈ જ પ્રત્યુત્તર નથી મળતો. ચોમાસું નજીક હોવાને કારણે પ્રી મોન્સૂનની કામગીરી જેમ કે ગટર અને પાણીના કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની તાતી જરૂરિયાત છે, પરંતુ અત્યારે તે કામ નથી થઈ રહ્યા.
ગુજરાત ભલે વિકાસની હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ પંથકમાં પાણી માટે તંત્રની ઉદાસીનતા સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને લોકો પાણી માટે વલખા મારે છે. મેઘપુરના ગ્રામજનો માટે પીવાનું પાણી એક સંકટ બની ગયું છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પીવાના પાણીના ફાંફા વચ્ચે લોકોએ છેલ્લા 3 દિવસથી નહાવાનું પણ બંધ કરી નાખ્યું છે. કપડાં ધોવા કે પછી અન્ય કામકાજ માટે પાણીનો અભાવ હોવાને કારણે લોકો મોંઘા ભાવના ટેન્કરોનું પાણી લેવા મજબૂર થયા છે. અમારે પૂરી પાણી પીવા માટે મળતું નથી પૂરતું. પછી અમે 12 ગામના રડોશનના માણસો ટંકર રેડે છે. સકડીથી 200 લીટરના એના 200 રૂપિયા આલી અને અમે પાણી રેડાવા છે. અમારે નાવા ધોવા માટે 2 દાડા તાપનું થઈ જાય છે. કપડાં ધોવા પાણી નથી હોતું, નાવા નથી હોતું અને પશુને પાવા પણ હોતું નથી. અને પશુ આ તલાવમાં પાણી છે પણ એકદમ ગંદુ. ઉનાળાની આ ધોમધકતા તડકાની અંદર અમારા છેલ્લું પાકિસ્તાની બોર્ડર ઉપર આવેલું મેઘપુરા ગામ છે. એની અંદર અત્યારે આમ પાણીની તકલીફમાં એવું છે કે ઉનાળાની અંદર ઢોર ઢાંખરને પીવા માટે પાણી જોઈએ અને વધતા લોકોને પીવા માટે પણ પાણી જોઈએ. તો જે નિગમ છે એ પાણી તો આપે છે પણ અમે ટંકર દ્વારા પાણી આપે છે. એટલે ટંકરથી અમને પાણીનો પુરવઠો મળી રહેતો નથી. એટલે અમારી સરકારશ્રીને અને મીડિયાના માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ કે અમને પાણીની પાઇપની અંદર પાણી મળી રહે. પાણી મારા ગામમાં પૂર આવ્યો ને કદીઓનો વાતમાં હજી ચકલીએ પાણી નળકે આમાં ઘરે પાણી આવ્યું નથી બરોબર. અને ટેન્કરે પાણી આવે તો આદર હોય તો ભરાય ને આદર ન હોય તો ગાય ખાલે કરીને હતા. બકરા બધા વેચાવું ગાય ભેહા બધા અને ત્યાંથી ઘણો ને ભરા સારું થાય કે અહીંયાથી ઉનાળો હોય શિયાળો હોય કે ગમે કોઈ સિઝનમાં અમારી ઘરે ચકલી પાણી આવતું હોય તો કાયમી તમે તરાવો રિપોર્ટ કરો. કચ્છના સર્વાંગી વિકાસ અને દેશ અને વિદેશમાં વસતા લાખો કચ્છીઓની સુવિધાને ધ્યાનમાં રાખી ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા આ ગંભીર વિષય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લેખિતમાં પત્ર મોકલી અને ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથક ફરી કાર્યરત કરવા માટે વિનંતી કરાઈ છે. ભુજ મુંબઈની જે 70ની સ્ટાર એરલાઇન્સ ચાલતી હતી એ બાદ ગ્લોબલ કચ્છના પ્રયાસોથી 2 એર ઇન્ડિયાની ફ્લાઇટો ચાલુ થઈ અને એક મુંબઈની અને એક દિલ્હીની ચાલુ થઈ. અમે કચ્છની અંદર ફરી હું તમને કહીશ કે ફરી ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ કરવા માટે 1970 સુધી આપણું ભુજનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો હતો. 71ના યુદ્ધ બાદ એ દરજ્જો સમાપ્ત થઈ ગયો.